मंगलानंद सर्वेशम परमं भावै मंगलम। मंगलम श्रीमदर्हंदो मंगलम गिरशासर मंगलम सकल संगो मंगलम पूजकानंद सुधा सोदरवाद्योत्सना निर्मलीकृतदिमुख स्वर्गलक्ष्मा तमः शांति शांति नास्ति। સ્થૂલ ચારિત્રાચારમાં 5 સદીથી અને 3 શુભગુપ્તિ, સૂક્ષ્મ ચારિત્રાચારમાં 3 શુદ્ધ રૂપ ગુપ્તિ. આજે એક સરસ ક્રમ જોઈએ. ભાષા સમિતિ, શુભ વચન ગુપ્તિ અને શુદ્ધ વચન ગુપ્તિ. 3 સ્તર છે. ભાષા સમિતિ અને શુભ વચન ગુપ્તિ બે અલગ છે. સમિતિનું કાર્ય એટલું જ છે કે સમ્યક પ્રવૃત્તિ તરફ તમને લઈ જવા. તમે બોલો છો એ નિર્દોષ નિર્વદ્ય હોવું જોઈએ. ઉપપત્તિ વગેરેના ઉપયોગ સાથે બોલાવવું જોઈએ. આ ભાષા સમિતિનો વિષય છે. શુભ વચન ગુપ્તિમાં શું થશે કે શબ્દો જેટલા ઓછા બોલાય એટલા ઓછા બોલવાય. હવે અહીંયા ગુપ્તિની વાત આવે, ગોપવવાની. શબ્દોને ગોપવવા છે, શબ્દોને એકદમ ઓછામાં ઓછા વાપરવા છે. અને શુદ્ધ વચન ગુપ્તિ આવે એટલે શબ્દ છે જ નહીં. અને એ પછી શબ્દોના મૌનમાંથી તમે વિચારોના મૌનમાં જતા રહો. એટલે સમ્યક પ્રયત્નપૂર્વકની ભાષા, એમાં પણ તમે ઓછું 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 કરતા જાઓ. છેલ્લે શબ્દોનું મૌન અને એમાંથી વિચારોનું મૌન. આ આખી આપણી પરંપરા છે. બે ગુરુઓ મળેલા બિહારમાં. બહુ જ મોટા અને નામાંકિત ગુરુઓ, કે એ યુગના પ્રસિદ્ધ ગુરુઓ. એક આ બાજુ વિહાર કરતા આવે, પેલા બીજી બાજુથી આવે. એક જ જગ્યાએ બંનેનો પડાવ હતો. મોટો ઉપાશ્રય, બધા સાથે ઉતર્યા. બંને ગુરુના શિષ્યોને થયું આજ તો જલસો પડી ગયો. આટલા મોટા બે ગુરુઓ છે, કેટલી બધી તત્વ ચર્ચા થશે. આપણને આજે માખણ જ માખણ મળી જાય. પણ બંને ગુરુ બાજુ બાજુમાં બેઠેલા સ્મિતથી કુશળક્ષેમ પૂછી લીધું. પછી આ ગુરુ પોતાના ધ્યાનમાં, પેલા ગુરુ પોતાના ધ્યાનમાં. બીજી સવારે વિહાર ચાલુ થયો. પેલા ગુરુ આમ, પેલા ગુરુ આમ. બંને ગુરુના શિષ્યોએ ફરિયાદ કરી કે અમને તો હતું કે તમે આટલા મોટા બે દિગ્ગજ ગુરુઓ ભેગા થયા છો, કેટલી તત્વજ્ઞાનની ચર્ચા કરશો. બંને ગુરુઓનો જવાબ એક જ હતો કે શબ્દો દ્વારા જે ન મળે ને એ અમે લોકોએ મેળવી લીધું છે. એટલે અમારા માટે આ શબ્દો નકામી ઉપાધિ છે. એમની પણ એક અનુભૂતિની કક્ષા હતી, મારી પણ અનુભૂતિની કક્ષા હતી. અને એટલે શબ્દોની કોઈ જરૂરિયાત હતી નહીં. એકવાર હું સુરતથી ઉત્તર ગુજરાત બાજુ વિહાર કરવાનો હતો.
તો સુરતમાં મારી વાચનાઓ ચાલતી, એક સાધકને ખ્યાલ આવ્યો કે સાહેબનો વિહાર ઉત્તર ગુજરાત તરફ છે. હવે સુરત થી નીકળો તો વાયો ભરૂચ જ જવાય. એ સાધક મારી પાસે આવ્યો, મને કે સાહેબ ભરૂચમાં જ હાઈવે થી બહુ નજીકમાં નર્મદાને કાંઠે બહુ મોટા ગુરુનો આશ્રમ છે. હું 2-5 વાર એમની પાસે જઈ આવ્યો છું. મારે ગાઢ પરિચય એમની જોડે છે. આત્મતત્વ ઉપર એટલું ઊંડાણથી ખુલીને એ બોલે છે કે આપણને ખરેખર આનંદ થાય. આપણી જો ઈચ્છા હોય તો હું એ પ્રોગ્રામ ગોઠવી આપું. ત્યારે મેં એટલું જ કહેલું કે હવે શબ્દોની કઈ જરૂરિયાત નથી. મેં અનુભૂતિ કરી લીધી છે. મેં કેરી ખાઈ લીધી. કોઈ કઈ કેરી આવી કેરી આવી, ભાષણ સાંભળવા મારે તો જવાનું. એટલે શબ્દોની દુનિયામાંથી મૌનની દુનિયામાં આપણે જવાનું જ છે. ઉત્તરાધર સૂત્રનું એક ગાથા સૂત્ર તમને કહું કે સદગુરુ શક્તિપાત કેવો કરે છે. એક જ ગાથા સૂત્ર છે, એના 4 ચરણો, એક એક ચરણમાં એક એક શક્તિપાત છે. માય ચંડાલિયમ કાશી બહુયમ માય આલવે કાલેણય અહિજ્જિતા તો જાહિજ્જ એનો. પેલો શક્તિપાત માય ચંડાલિયમ કાશી. તું શિષ્ય છે, ક્રોધના આવેગમાં આવે રફલી બોલી કાઢે છે. તો પહેલો શક્તિપાત કર્યો માય ચંડાલિયમ કાશી. ક્રોધમાં આવીને જેમ તેમ તારે બોલવાનું નથી. પછી બીજો શક્તિપાત, એ શક્તિપાત ઝીલાઈ ગયો. બીજો શક્તિપાત બહુયમ માય આનંદ. તારે ઘણું બોલવાનું નથી. એમાં પણ આવી ગયો ત્રીજો શક્તિપાત કાલેણયો અહિજ્જિતા. સ્વાધ્યાય માટે વિકાલ પીરિયડ છે એને છોડીને તું બરોબર સ્વાધ્યાય કરજે. અને એ સ્વાધ્યાયમાં લાગી ગયો. ચોથો શક્તિપાત તો જાય જ એ ગયું. એકાંતમાં જઈ અને ધ્યાન કરો. આ ગુરુની તાકાત. ક્રોધના આવેગમાં જેમ તેમ બોલનાર શિષ્યને ક્યાંથી ઉઠાવીને ક્યાં મૂકી દીધો? ધ્યાનની ધારામાં મૂકી દીધો. પણ શિષ્ય પાસે રિસેપ્ટિવિટી હતી. મૂળ વસ્તુ આ છે. રિસેપ્ટિવિટી ના હોય તો ચાલતું નથી. ગુરુનો તો શક્તિપાત હતો જ, શિષ્ય પાસે રિસેપ્ટિવિટી હતી અને એના કારણે જીવી શકે. મેં હમણાં એક વાચનામાં નવ દીક્ષિતોને પૂછેલું કે અનિવાર્ય રૂપે તમારે બોલવું પડે 24 કલાકમાં, એવો સમય કેટલો? કોઈએ કહ્યું 5 મિનિટ, કોઈ તો 10 મિનિટ. ગાથા ગોખવાની છૂટ છે, ભગવાન આગળ સ્તવન બોલવાની છૂટ છે, વાતચીત ઉપર પ્રતિબદ્ધ છે. મેં કહ્યું કે તમે કેટલું મૌન કરી શકો? તો ઘણા 24 કલાક વાળા નીકળ્યા. અમારા બાળ બુદ્ધિઓ નાના નાના 24 કલાકનું મૌન. કેટલાકે પોણા 24 કલાકનું મૌન એટલા માટે રાખ્યું કે ક્યારેક અમે કોઈક વાત કહીએ ઈશારાથી
સામા મહાત્માને ન સમજાય, એમની અણગમો જેવો થતું હોય તો અમે બોલી નાખશું. પણ એ પણ આખા દિવસમાં 10 મિનિટથી વધારે કે થવાનું છે. શુભ વચન ગુપ્તિમાં પહેલા આવી જઈએ, પછી શુદ્ધમાં આવી જઈએ. એક મજાના ગુરુ હતા, જ્ઞાની અને ધ્યાનમાં પણ લીન. શબ્દો છૂટી ગયેલા. એક વાર એ ગુરુના વંદન માટે એક ભક્ત બહારથી આવેલો, સાંજના ટાઈમે આવેલો, ગુરુને વંદન કર્યું. પછી એને ખ્યાલ આવ્યો કે ગુરુ મહારાજ એમના પટ્ટ શિષ્યને લઈને રોજ સવારે મોર્નિંગ વોક માટે જાય છે. 1.5 થી 2 કલાક મોર્નિંગ વોક કરે છે. પેલા ભક્તને થયું, આટલા મોટા ગુરુ અને જોડે જ્ઞાની પટ્ટ શિષ્ય, હવે આ 2 જણા હશે, કેટલી મજાની ગોષ્ઠી થતી હશે. તો હું પણ મોર્નિંગ વોકમાં જોડાઈ જાઉં તો કેવું. પટ્ટ શિષ્યને એને પૂછ્યું કે સવારના મોર્નિંગ વોકમાં હું આવી શકું તમારી જોડે? આપણા જેવો શિષ્ય હોય ને તો કહી દે, હા આવી રીતે, તારા પગે તારે ચા. પણ એ શિષ્ય કહે છે ગુરુને પૂછી લો. ગુરુ મહારાજે પૂછ્યું, ગુરુએ કઈ વાંધો નથી, પણ એને કહી દેવાનું બિલકુલ બોલવાનું નથી, સંપૂર્ણ મૌનમાં ચાલવાનું છે. પટ્ટ શિષ્યને કહી દીધું. હવે આશ્રમની પાછળ મોટું જંગલ, એ જંગલમાં પગદંડી, એના ઉપર જ ચાલવાનું હતું. એટલા સરસ દ્રશ્યો દેખવા મળે. પેલા શહેરી માણસને તો નાચી ઉઠ્યું. એમાં એક જગ્યાએ તો પહાડ પરથી ઝરણું નીચે આવે, મોર ત્યાં નાચતો હતો, વૃક્ષો પણ એટલા સરસ. એટલો ખુશ થઈ ગયો એ, વાહ કેટલો પેનોરામિક વ્યૂ છે, કેટલો સરસ દૃશ્ય છે, કેટલું સરસ દૃશ્ય છે. 4 શબ્દો. મોર્નિંગ વોક પૂરી થઈ. બીજા દિવસે પણ એને રોકાવાનું થઈ ગયું. તરત થયું કે કાલે સવારે આપણે મોર્નિંગ વોકમાં જોડાઈ જવું. ફરી પટ્ટ શિષ્યને પૂછ્યું કે કાલ સવારની મોર્નિંગ વોકમાં હું આવી શકું? શું કે બોલો, આવી જા ને યાર. શિષ્ય કે ના, મારે ગુરુને પૂછવું પડે. ગુરુને પૂછ્યું, ગુરુ કે બક બચ્ચાને ના પાડી દે. 2 કલાકમાં 4 શબ્દો. કારણ ગુરુની પાસે ફૂટપટ્ટી હતી. તમારી પાસે કારણ છે, અરે તો એ બોલો તો ઠીક છે. કેવું સરસ દૃશ્ય છે, બધા જોઈએ જ છીએ. આપણે અત્યારે લોકો ભેગા થાય, ગતો નથી, આપણે ઘરવાળા ભેગા થાય, કોરોનાની વાત નીકળે, ગરમી કેવી છે એની વાત નીકળે. બાકી આપણે સાદો ટાઈમ હોય, 2 જણા ભેગા થાય, કાં તો ઠંડી બહુ છે ને કાં તો ગરમી બહુ છે. એટલે પેલા ને ખબર છે. પેલા ખબર નથી. આપણે ત્યાં તો સત્યને પણ એમને એમ બોલવાની ના પાડી છે.
સત્ય પણ તમે ક્યારે બોલી શકો? 3 શરતો રાખી છે. હિતો મિતો પથ્યમ સત્યમ. પહેલી શરત, તમે જે બોલો છો એનાથી સામાનું કલ્યાણ થાય એવું છે, તો પહેલી શરત પૂરી થઈ. બીજી શરત, મિત, માપસરનું બોલવાનું. એક શબ્દથી ચાલે તો 2 શબ્દ નહીં બોલવાના, 2 થી ચાલે તો 3 નહીં બોલવાના. ત્રીજી શરત છે પથ્યમ. સામાન્ય માટે હિતકારક છે, બરોબર, તમારા માટે પણ બોલવું હિતકારક છે કે નહીં જોઈ લો. ઘણી વાર એવું બને તમે સરસ વાત કરતા હો પ્રભુની, તો બની શકે કે સાંભળનારનું કલ્યાણ જ થાય, એને મજા આવે. તમને અહંકાર થતો હોય તો પ્રવચન તમે આપો એ હિતકર ખરું, પથ્યકર ખરું. તમને અહંકાર ના આવે તો પથ્યકર. હિત મિત પથ્યમ સત્યમ, આવું સત્ય બોલી શકાય. આપણે ભાષામાં એક દુહો છે, અંધાને અંધો કહેતા કડવા લાગે વેણ, ધીરે ધીરે પૂછીએ સાથી ખોયા નેણ. એ આંધળા તમે કહો તો ભાઈ કેમ છો, શું થયેલું, આંખો કઈ રીતે જતી રહી, એને સારું લાગશે. આપણે ત્યાં એક લોક કથા છે, રાજા હતું, ફરવા નીકળેલો, મંત્રી જોડે, સેનાપતિ જોડે અને 50 સૈનિકો પણ જોડે. 4-5 કિલોમીટર ગયા પછી પહાડી રસ્તો શરૂ થાય છે. રાજાનો જે ઘોડો હતો એકદમ તેજી તોફાન, એટલી ઝડપથી ચાલતો હતો કે બધાના ઘોડા પાછળ રહી ગયા. એમાં પહાડી રસ્તો શરૂ થયો, 2 રસ્તા ફંટાયા. પેલા લોકો ધૂળમાં પગલા પડ્યા ઘોડાના, ત્યાં બધું ચાલ્યા આવ્યા. હવે 2 બાજુ રસ્તો જાય છે, અને પહાડી રસ્તો છે, કાંકરા વાળો, પથ્થર વાળો, ઘોડાના પગલાથી પગલા ઉપસવાના છે. હવે શું થયું? અને તે કઈ બાજુ ગયા હશે? પછી એક બાજુ જોયું, ગ્રીનરી બહુ સારી હતી, જમણી બાજુ ગયા લાગે છે, જમણી બાજુ જવાનું ચાલુ રાખ્યું. જમણી બાજુ થોડે ગયા આગળ, સેનાપતિ આગળ હતું, એક મંદિર આવ્યું. મંદિરની બહાર એક ભિક્ષુક બેઠેલો, સુરદાસ, અંધ હતો. સેનાપતિ પૂછ્યું, એ અંધ કોઈ અહીંથી ગયું હમણાં? રાજાજી ગયા? ના સેનાપતિજી, કોઈ ગયું નથી, તમે જ પહેલા છો. સેનાપતિને ખ્યાલ આવી ગયો રાજા અહીંથી ગયા નથી. મંત્રી આવ્યો, મંત્રીએ પૂછ્યું, સુરદાસ, રાજાજી ગયા અહીંથી? કોઈ ગયું અહીંથી, તમને ખ્યાલ આવ્યો? ઘોડાનો ડાબડોનો અવાજ આવ્યો હોય? ના સાહેબ, કોઈ ગયું નથી. આ સેનાપતિ, બીજા તમે. હવે લોકો આગળ જાય છે કે આ રસ્તે તો ગયા નથી, પાછા ફરીને આમ જઈએ. હવે રાજા જે છે આગળ આગળ ગયો, થોડો રસ્તો ગોળ ચક્કર લીધો, એ પાછું મંદિર પાસે ઉભો રહ્યો. રાજાને પણ ચિંતા થઈ તો મારા મંત્રીઓ સેનાપતિ બધા ગયા ક્યાં? એટલે એને પૂછ્યું, સુરદાસજી, અહીંથી કોઈ ગયેલું? હાજી, સેનાપતિજી ગયા,
મંત્રીજી પણ ગયા અને હવે આપ પધાર્યા છો. આ લોકો આપ ગયા છે, આપ થોડી દૂર જશો ને આપણે પણ જશું. રાજાએ ઘોડો બારી મૂક્યો, બધા મળી પડી ગયા. ફરી પાછા મંદિર પાસે આવ્યા, મંદિરમાં દર્શન કરી અને બહાર નાસ્તો બાસ્તો કરી લઈ ગયા. ત્રણેય જણાને એક સવાલ થયો કે પેલો ભિક્ષુક અંધ હતો, કે કોઈના ડ્રેસ જોઈ શકવાનો હતો નહીં. એને ખબર સી રીતે પડી કે આ સેનાપતિ, આ મંત્રી, આ રાજા? ત્રણે ચટપટી થઈ. વાત તો બરોબર છે, એવું તે ઉતાળો વાત પૂછ્યું નહીં, વાત બરોબર છે. એ ત્રણ જણા આવ્યા, સૈનિકો આવ્યા. સૈનિકો યાજમ પાથરી જમવા માટેની. ભિક્ષુક એમણે બોલાવ્યો, તમે પણ આવો જમવા માટે. પછી પૂછ્યું કે ભાઈ તમારી આંખોનો વિષય તો છે નહીં. તો આ બિલકુલ નથી. તો કે તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? ત્યારે કહે છે કે ભાષા ઉપરથી ખ્યાલ આવ્યો. સેનાપતિ કોઈ એ અંધ એટલે કોઈ ગયું, ભાષા પ્રત્યાતી હતી. તો સેનાપતિ હતા, થોડી બરછટ ભાષા હોય એમ સમજી ગયો સેનાપતિ છે. મંત્રી આવ્યા, થોડી શિષ્ટ ભાષા હતી. સુરદાસ એટલે કોઈ ગયું. કોઈ ના, મંત્રીજી ઉઠી ગઈ, સેનાપતિ ગયા છે. રાજાજી આયા, સુરદાસજી કોઈ ગયું હોય? માત્ર ભાષા ઉપરથી મેં ત્રણેયને આ રીતે જોઈ લીધા છે. પ્રભુએ આપણને કેટલી મજાની સાધના આપી. મૌનથી જો પતતું હોય તો શબ્દોમાં જવાનું જ નથી. અને હકીકતમાં મૌન તમે કર્યું છે અથવા મૌનનો આનંદ તમે માણ્યો છે, એ ક્યારે કહી શકાય? બોલવાનો કંટાળો આવે તો. અમારે લોકોએ બોલવું પડે છે ફરજના ભાગરૂપે, લખવું પણ પડે છે, પણ ઈચ્છા ન હોય. મારા જે ખાસ ડોક્ટર છે સિક્કે વોરા, એ પણ સાધક છે. એ બહુ સારું છે. અમારું સંસ્કાર કે તમે હિમાલયમાં નથી ગયા. તમારી ધારણે જોતા તમે લોકોની વચ્ચે રહી ન શકો. ત્યારે મેં કહ્યું હવે ભીડ ને એકાંત વચ્ચે કોઈ ફરક નથી રહેવાનો, બે સરખું જ છે. તો મૌનથી કામ ચાલે છે. શબ્દો શા માટે વાપરવા? ક્યારેક ઈશારાથી કામ કરતું, ઈશારો નહીં. બે ગુરુઓ, દિગ્ગજ ગુરુઓ બિહારમાં ભેગા થયા. હિન્દુ ગુરુઓ હતા. કુશળક્ષેમ પૂછ્યું અને એક ગુરુએ ફૂંક મારી, બીજા ગુરુએ પગ ઊંચો કર્યો છે. બેની વાત પૂરી થઈ. એક આમ ગયા, એક આમ ગયા. શિષ્યો જોડે હતા. તકલીફ તો શિષ્યોની. પેલા ગુરુના શિષ્યો કે જોયું આપણા ગુરુ કેટલા જોરદાર. પેલા ગુરુને કીધું એક ફૂંક મારીશ તો ઉડાડી દે. બીજા ગુરુના શિષ્યો કે પેલા એ તો ફૂંક મારી, આપણા ગુરુ પગ ઊંચો કર્યો, એક પાટું મારી. થોડા વખત પછી બે ગુરુના સમાચાર મળ્યા એ શિષ્યો આ રીતે વાતચીત.
બે ગુરુઓ પેટ પકડી જશે. શિષ્યની વ્યાખ્યા શું છે? અનુશાસ્તુમ યોગ્ય શિષ્ય. જે અનુશાસિત હોય તે શિષ્ય. આપણી આખી પરંપરા અને બીજી પરંપરા આપણી એ રહી સાધના માટેનું વર્કશોપ ચાલતું હતું. એક એક આચાર્ય ભગવંતની જોડે એક ગુરુકુલ, મોબાઈલ ગુરુકુલ હતું અને એ ગુરુકુલમાં વર્કશોપની જેમ કામ ચાલતું હતું. વર્કશોપમાં શું હોય છે? થિયોરિકલ કરતા પ્રેક્ટિકલ પર વધારે ભાર મૂકે. એ ગુરુઓ શું કામ કરતા તમે સમજાવો. આપણા જ ગુરુ એક સાધકની ધારા જોઈ, એને મહિના કે 2 મહિના માટેનો કોર્સ આપ્યો. ભણવાનું તો બરોબર, માત્ર ભણવાથી કે ઇતિ સિદ્ધમ થઈ જતું નથી. સ્વાધ્યાય તો એક અંગ છે. એને સ્વાનુભૂતિ તરફ કેમ લઈ જવો એ પણ ગુરુ શીખવાડે છે. અને એટલે ગુરુ વર્કશોપના રૂપમાં કામ કરે. એક મહિના પછી તું ફરી પાછું આવ, હું તને જોઈ લઉં તારી સાધના ક્યાં પહોંચી. એ આવે, એને જોઈ લે, ફરી આગળની સાધના એને આપે. ઘણી વાર કહું છું કે મને પોતાને પણ માત્ર શબ્દો આપવાનો રસ હવે નથી. વર્કશોપની જેમ મારે કામ કરવું છે. 100, 200, 500 જણા છે, એવી રીતે કામ કરવું છે કે અહીંથી સાધના લઈને જાય, ભલે શ્રાવક છે, ઘરે જઈને ઘૂંટે, 4 મહિને ફરી પાછા આવે, કેટલી સાધના ઘૂંટાઈ કે આગળના લેસન્સ પાછા આપું અને આગળ એ ચાલે. એટલે હવે સાધના શિબિરોમાં એડવાન્સ્ડ શિબિરો શરૂ થાય છે. એડવાન્સ્ડ શિબિરો આટલા માટે જ છે કે તમે 2 શિબિર ભરેલી છે, 3 શિબિર ભરેલી છે, હવે બેસો. વાંચના બહુ ઓછી થઈ જાય પછી એમાં એક એકને પર્સનલ મળવાનું છે. તમે ક્યાં પહોંચ્યા, તમે ક્યાં પહોંચ્યા, તમે ક્યાં પહોંચ્યા. તો આ રીતે આપણે ત્યાં કામ ચાલતું હતું અને એના કારણે જ રિઝલ્ટ મળતું હતું. રેમસુરી દાદા પાસે છેલ્લું વર્કશોપ હતું. એમણે વર્કશોપના રૂપમાં કામ કર્યું. 50-60 શિષ્યોને જોડે જ રાખે. કારણ કે મોબાઈલ ગુરુકુલ હતું, એ શિષ્યોને છૂટા પડાય જ નહીં. જ્યાં સુધી પરિપક્વ એ ન થાય ત્યાં સુધી સાથે જ રાખવાના હોય. તો જે અનુશાસિત થવા માટે તૈયાર હોય શિષ્યો, અને બીજી વાત છે જે શીખવા માટે તૈયાર છે તે શિષ્ય, અને જે શીખવાડે છે તે ગુરુ. પણ શીખવાનું શું છે? તમે નથી, આટલું જ શીખવાનું છે. યુ આર નોટ યુ. તમે નથી. તમે જેને હું માનો છો એ આભાસી હું છે. વાસ્તવિક હું છે તમારી પાસે, પણ એ ઢંકાઈ ગયેલું છે. બધા જ ગ્રંથો તમે વાંચો, એક જ વાત છે, સ્વાનુભૂતિ તરફ તું જા, પરમાંથી પાછો હટ. તો આ શીખવા માટે તૈયાર હોય એ શિષ્ય, સમજી ગયા? પણ હવે પ્રવચન આપું, લોકો મને પ્રશંસે, મારો અહંકાર વધે, ગુરુ શું કરશું? ગુરુની પાસે ટાંકડીઓનો ભંડાર હોય છે. તમે અહંકારનો ફુગ્ગો ફુલાવી લાવો ને એક ટાંકડી ગોતી દેવાય. પેલા બંને ગુરુ હસ્યા.
કે તમારે એમને પૂછવું તો હતું. પહેલા ગુરુએ ફૂંક મારી એટલે કે આ શ્વાસ ગયો, બહાર નીકળ્યો, પણ હું લઈ શકીશ કે નહીં લઈ શકું મને ખાતરી નથી. મારું જીવન આટલું ક્ષણભંગુર છે અને એમ માનીને હું સાધના કરું છું. તો બીજા ગુરુએ પગ ઊંચો કર્યો કે હું એક એક ડગલું સાવધાની પૂર્વક ભરું છું. ઉત્તરાધ્યાય સૂત્રમાં સાધકની વ્યાખ્યા આપી. ચરે પયાય પરિસંકમાણું જંકિંચિ પાસમ યમન્નમાણું. ચરે પયાય પરિસંકમાણું જંકિંચિ પાસમ યમન્નમાણું. સાધક કઈ રીતે ચાલે લોકોની વચ્ચે? મને ક્યાંયથી સેજ પણ રાગનો સ્પર્શ ન થઈ જાય, મને ક્યાંયથી અહંકારનો સ્પર્શ ન થઈ જાય. આ રીતે એક એક ડગલું એ સાવધાની પૂર્વક ભરે છે. પરિસંકમાણું, એને શંકા છે કે મારી જાગૃતિ થોડી ઓછી પડી, આ બાજુ અહંકાર મને ઘેરી લેશે, આ બાજુ રાગ, આ બાજુ દ્વેષ. એટલે પૂર્ણ જાગૃતિ સાથે એક એક ડગલું મારે ભરવાનું છે. સર્વમંગલ ભગવાન સર્વધર્માણું જયનું જય.